ઈરાન ઇઝરાયેલના યુદ્ધ વિરામ પછી બજારમાં ગતિ પકડાઈ. ગેપ અપ પછી નિફ્ટીમાં લગભગ 150 પોઈન્ટનો ઉછાળો સાથે 25,200ની નજીક પહોંચ્યો ઇન્ડેક્સ. બેંક નિફ્ટીમાં પણ સુધારો. મિડ કેપ સ્મોલ કેપ શેરોમાં પણ ખરીદારી, જ્યારે ઇન્ડિયા વિક્સ ઇન્ડેક્સ 3% ઘટ્યો. આજે એફએમસીજી અને આઈટી શેરોમાં સૌથી વધારે ગ્રોથ જોવા મળી. લગભગ 1%નો વધારો ઇન્ડેસિસમાં. એફએમસીજી શેરોમાં નેસ્લે અને જુબિલન્ટ ફૂડ્સમાં 2%થી વધુની તેજી. ઓટો, ફાર્મા, મેટલમાં પણ ખરીદારી, જ્યારે ડિફેન્સ શેરોમાં સતત બીજા દિવસે પ્રોફિટ બુકિંગ. સોનામાં નરમાશ અને મેક્વેરીના તેજીના રિપોર્ટ પર ટાઇટન દોડ્યું. લગભગ 1.5%થી વધુનો મોમેન્ટમ, નિફ્ટીનો ટોપ ગેનર. બ્રોકરોએ આજે તેજીના અહેવાલોના કારણે એમસીએક્સમાં લગભગ 4%નો ઉછાળો. રેકોર્ડ સ્તરે સ્ટોક પહોંચ્યો. યુબીએસએ લક્ષ્યાંક 7,000થી વધારીને 10,000 કર્યો, જ્યારે બીએસસી, સીડીએસએલ અને કેમ્પ્સના શેરોમાં પણ ખરીદારી. અને આજે ખુલ્યો એચડીબી ફાઇનાન્શિયલ સર્વિસીસનો 12,500 કરોડ રૂપિયાનો આઈપીઓ. 700થી 740 રૂપિયાની પ્રાઇસ બેન્ડ. 2,500 કરોડનો ફ્રેશ ઇસ્યુ. અને એચડીએફસી બેંક ઓએફએસમાં વેચશે 10,000 કરોડના શેર્સ. કંપનીના એન્કર રોકાણકારોમાં એકત્ર કર્યા કુલ 3,370 કરોડ.